ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, પ્રવીણ જોશી એક ગુજરાતી વાર્તા સાથે. મિત્રો, એક ગામ હતું, મોટું ગામ હતું. એમાં એક ગુરુજી રહે. એ શસ્ત્ર વિદ્યામાં પારંગત, પણ એમની વધારે ગમતી તલવારબાજી હતી. એ ક્લાસ ચલાવતા હતા. એમણે ઘણા બધા શિષ્યોને ટ્રેનિંગ આપી, તાલીમ આપી અને ઘણું બધું શીખવાડ્યું. ધીમે ધીમે એમની ઉંમર થોડી મોટી થઈ, વધારે મોટી થઈ. એટલે એક ચેલાને એમણે બરાબર બધા દાવ શીખવાડ્યા અને કીધું, બેટા, હવે મેં તને મારી પૂરેપૂરી વિદ્યા આપી દીધી છે. ચેલો તો ઉંમરમાં નાનો પણ મજબૂત અને બહુ ઝડપી. એણે કહ્યું, તો ચલો એક કામ કરો ગુરુજી, હવે તમે જાઓ, હું બધું સંભાળ લઈશ, મને બધું જ આવડી ગયું છે. બેટા, આવું અભિમાન ના કરાય. અરે શું અભિમાન ના કરાય, તમે જાઓ, હું તમારી સ્કૂલ ચલાવીશ, તમે ઘરે બેસો. તો ગુરુએ કહ્યું, એક કામ કર, આપણે સ્પર્ધા રાખીએ, હરીફાઈ રાખીએ, કોમ્પિટિશન રાખીએ. તલવારબાજીમાં જે જીતે એનું સ્થાન, અને જો હું જીતું તો તલવારબાજી જિંદગી સુધી છોડી જઈશ, અને તું જીતે તો આખા ગામની સામે મારી માફી માગી લેવાની. એટલે કે કબૂલ છે. એક મહિના પછી તારીખ નક્કી થઈ. ગુરુજી તો બહુ હોશિયાર હતા. એમણે ગામના લુહાર પાસે જઈને 10 ફૂટ લાંબુ તલવાર મૂકવાનું મ્યાન બનાવ્યું. ચેલો પણ એમને ફોલો કરતો હતો. એમ કરતાં કરતાં મહિના પછી એક દિવસ જે હરીફાઈનો હતો તે દિવસ આવી ગયો. ગુરુ ચેલા સામે આવ્યા. ગુરુ એમની તલવાર કમરે લટકાવી અને પાછળ 2 માણસ ઉંચકીને આવતા હતા. ચેલો તો એક બહાદુર હતો, 10 ફૂટની તલવાર લઈને આવતો હતો. થોડી વાર થઈ, જાહેર થયું, ગામવાસીઓ ભેગા થયા, સ્પર્ધાની શરૂઆત થઈ. ચેલાએ તલવાર કાઢવાની શરૂઆત કરી. તલવાર બહુ લાંબી હતી, 8 થી 10 ફૂટ. તલવાર પૂરી નીકળે એ પહેલાં ગુરુજીએ એમની 3 ફૂટની તલવાર કાઢીને સીધી પેલાના ગળે મૂકી દીધી, ચેલાના ગળે મૂકી દીધી. ચેલો કે, મહારાજ, હું હારી ગયો. બેટા, હજુ તારે ઘણું શીખવાનું છે. ખાલી તલવાર વિદ્યા આવડવાથી બધું આવડી જતું નથી. આ રીતે ગુરુ કરતાં ચેલા ચઢે એવું કહેવાય. આશા રાખું મિત્રો તમને વાર્તામાં મજા આવી છે. Enjoy your day. Have a very good day. I am Praveen Joshi with you and will be with you till I can. Hope for the best. Have a nice time. Bye.